સુરતમાં રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી। વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। રોંગ સાઈડમાં વાહન હંકારતા લોકોના ઈ-મેમોની પણ હવે તપાસ કરાશે। વારંવાર મેમો જનરેટ થયા હોય તેવા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવશે। ટ્રાફિક પોલીસે કવાયત હાથ ધરી છે। રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। શહેર પોલીસે રોંગ સાઈડ બાબતે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે અને અઠવા ગેટ વિસ્તારના આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે વહેલી સવારથી પોલીસે અહીંયા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે। રોંગ સાઈડમાં આવતા લોકોને અત્યારે અહીંયા અટકાવવામાં આવી રહ્યા છે। તેટલું જ નહીં, તેમની પાસેથી તેમની ગાડીના કાગળો મંગાવવાની સાથે સાથે તેમનું રોંગ સાઈડ વાહન ચલાવતા હોવાથી તેમનું લાયસન્સ રદ કરવા સહિતની કાર્યવાહી પણ કરવામાં આવશે। લોકોની સાથે અત્યારે ટ્રાફિક પોલીસે એક જબરજસ્ત ઝુંબેશ શરૂ કરી છે। વરસતા વરસાદમાં પણ આ ઝુંબેશ શરૂ રાખવામાં આવી છે। અઠવા ગેટ વિસ્તારમાં ઓફિસ અવર્સ દરમિયાન અત્યારે લોકો આવી રીતે રોંગ સાઈડ આવી રહ્યા છે। લોકો સાથે વાત કરી જાણવાનો પણ આપણે પ્રયાસ કરીએ છીએ કે તેઓ શું કે રોંગ સાઈડ આવતા હતા તમે? मैं इधर रुका हुआ था सर, यहाँ से मेरी गलती है, मैं मानता हूँ, मैं एक्सेप्ट कर रहा हूँ। ચોક્કસ લોકો પોતાની રીતે પોતાની ભૂલ છે એ સ્વીકારે છે, પરંતુ જે રીતે રોંગ સાઈડ આવી રહ્યા છે અને એને લઈને મોટા અકસ્માતો થતા હોય છે એ રોકવા માટે સુરત ટ્રાફિક પોલીસે ઝુંબેશ શરૂ કરી છે। દંડની સાથે સાથે તેઓના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ હાલ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત। ટ્રાફિક પોલીસે કવાયત હાથ ધરી છે। રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે। નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોના લાયસન્સ પણ રદ કરવામાં આવશે।